અંધેરી નગરી અને ગંડુ રાજા. મોરબી શહેરની સ્થિતિ પણ આવી જ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી મોરબીની અંદર જે રોડ રસ્તા હોય કે પછી ભૂગર્ભ ગટરના કામ હોય તે ક્યાંક ને ક્યાંક નથી થતાના આક્ષેપ વારંવાર લોકો છે તે કરી રહ્યા છે. ત્યારે વધુ એક જે નગરપાલિકાની બેદરકારી છે તે સામે આવી છે. મોરબી રાજકોટ હાઈવે ઉપર જે કામધેનુ પાર્ટી પ્લોટ છે તેના સામેના દ્રશ્યો છે. છેલ્લા ઘણા સમયથી લોકો અહીં ફરિયાદ છે તે ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ જે ગટરના ટાંકણા તે તૂટી ગયા છે. લોકો જે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલી છે તે પડી રહી છે, પરંતુ નગરપાલિકા આ ઢાંકણા બદલાવવાની તસ્દી નથી લેતી. જે પ્રકારે આ જે ગટર છે તે ગટર હાઈવે ઉપર વચ્ચોવચ્ચ કરી દેવામાં આવી છે, કારણ કે આ એક માત્ર ગટરનું ઢાંકણું નથી, આગળ પણ છે અને આમ પાછળ પણ જે આ ગટરો છે તે રોડ ઉપર આવી ગઈ છે. નગરપાલિકાની ઘોર બેદરકારી છે, કારણ કે રોજના અહીંથી હજારો વાહન છે તે પસાર થઈ રહ્યા છે. અકસ્માતનો ભય છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ નગરપાલિકા આ જે ઢાંકણા છે તે બદલવાની અને હાઈવે ઉપર આ રીતે વચ્ચોવચ્ચ ગટર ઊંચી કરીથી લોકોને જે અકસ્માત છે તે અકસ્માતનો ભય રહ્યો છે. કારણ કે જે પ્રકારે અહીં જે વાહન પસાર થઈ રહ્યા છે તે મોટા પણ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે, ત્યારે બાઇક ચાલકો અને જે નાના વાહનો છે તેમને ભારે મુશ્કેલી છે તે પડી રહી છે. એક વાહન ચાલક છે તે આપણી સાથે છે. શું કહેશો, રોડ ઉપર આ રીતની ગટર અને ખુલ્લા ઢાંકણા છે? અરે સાહેબ, આ તમે જુઓ તો ખરા, એક નહીં 5-5 ગટરોના ઢાંકણા ખુલ્લા છે. આ કોઈ ધ્યાન જ નથી દેતું. જેમ આવે એમાં જેવા તેવા ફિટ કરીને વયા જાય, 8 દી ન થાય તે તૂટી જાય. બરાબર છે, આનું કોઈ ધ્યાન જ નથી દેતું. કેટલાય માણસો રાતે પડે છે. હું તો અહીંયા અવારનવાર મારે આવવાનું હોય, ઘણા માણસો પડે સાહેબ. બિલકુલ. તો અંધેરી નગરી અને ગંડુ રાજાનું શાસન છે, તે પ્રકારની સ્થિતિ અત્યારે મોરબીની થઈ છે. કારણ કે જે પ્રકારે નગરપાલિકા સુપરસીડ થયા બાદ જે વિકાસના કામો કરવાના હોય છે તે વિકાસના કામો ક્યાંક ને ક્યાંક નથી થતા, અને તેનું આ કહી શકાય કે જીવતું જાગતું ઉદાહરણ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. જે રીતે હાઈવે ઉપરથી રોડના હજારો વાહન છે તે પસાર થઈ રહ્યા છે, અને આ જ વાહનોને ક્યાંક ને ક્યાંક આ જે ખુલ્લી ગટર છે અથવા તો ઊંચી જે ગટર કરવામાં આવી છે તેમનો સીધો જ ભોગ છે તે બનવું પડી રહ્યું છે. ત્યારે હવે આ જે નગરપાલિકા છે તે ક્યારે આવા બધા જે કામો છે તે ક્યારે કરશે તે એક મોટો સવાલ છે. કારણ કે જે પ્રકારે અત્યારે જે આ સ્થિતિ છે તેવી સ્થિતિ લાગટ હાઈવે ઉપર જે વાવડી ચોકડીથી લઈ અને ભક્તિનગર સર્કલ સુધી આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કારણ કે રોડની વચ્ચોવચ્ચ અડધા રોડ ઉપર આ જે ગટર છે તે ગટર બનાવી દેવામાં આવી છે, ને રોડથી ઊંચી છે તે ઊંચી લેવામાં આવી છે, એટલે વાહન ચાલકોને ના છૂટકે અહીં બ્રેક મારવી પડે છે, અને જે મોટા વાહન છે ત્યાંથી પસાર થઈ જાય ત્યારબાદ જ આ વાહન ચાલકો ત્યાંથી પસાર છે તે પસાર થઈ રહ્યા છે. વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. નગરપાલિકા જે છે તે નગરપાલિકા ક્યારે આવા જે કામો છે જે લોકોને નડતરરૂપ થઈ રહ્યા છે તે કામોને ક્યારે કરશે તે એક મોટો સવાલ અત્યારે જોવા મળી રહ્યો છે. નમસ્કાર.